વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 12 સોલ્વ કરાવીશું. આપણું સ્ટાન્ડર્ડ પણ 12 અને સ્ટડી મટીરીયલનો ક્વેશ્ચન નંબર પણ 12 અને આ ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો જ છે. એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય એવા વિદ્યાર્થીઓએ મારી સાથે સાથે દાખલો ગણવા માટે, મારી સાથે સાથે ખાના પાડીને એન્ટ્રી કરવા માટે સામે રકમ હોવી જોઈએ, મતલબ ટેક્સ્ટબુક રાખવાની રહેશે. તો તમારો પ્રશ્ન હશે કે સર આ ટેક્સ્ટબુકનો કયા નંબરનો પ્રશ્ન છે? તો આ ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 20 છે. એ અહીંયા હું લખી જ નાખું. ઉદાહરણ. કોઈ પૂછે કેવું હરણ, તો શું કહેવાય? ઉદાહરણ. નંબર 2020. અને તમને આ 20 નંબરનું ઉદાહરણ શોધવામાં તકલીફ બહુ ન પડે એટલે અહીંયા હું પેજ નંબર પણ લખી નાખું, જે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 241 પર આપેલ છે. અને હા, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી જ પ્રોવાઈડ કરી દઈશ. હવે દાખલો ગણવા માટેના 0 સ્ટેપની વાત કરીએ તો દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ મતલબ જરૂરી પત્રકો માટેના સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને ખાનાઓ પાડવા, ખાના દોરવા. તો તેની પહેલા આપણે રકમ ઉપર જરાક ઉડતી નજર કરી નાખીએ, પછી આપણે દાખલો ગણવા માટેના 0 સ્ટેપ પર આવીએ. કરણ, ફેનિલ અને ફરસીદ તેમની મૂડીના પ્રમાણમાં, એટલે આ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કયું છે? મૂડીનું પ્રમાણ. અને મૂડીનું પ્રમાણ મતલબ કયું પ્રમાણ બનશે? તો 2 લાખ જેમ 1,20,000 જેમ 80,000 એ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બનશે. અને એને થોડુંક નાનું કરી નાખીએ તો પહેલા 4 કટ થઈ જશે અને પછી પણ આપણે 4 વડે ડિવાઈડ કરી શકીશું. મતલબ 4 વડે 20/4 કરશો તો 5, 12/4 કરશો તો 3 અને 8/4 કરશો તો 2. મતલબ ફાઇનલ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બનશે 5:3:2. અહીંયા નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કયું બનશે? 5:3:2. મતલબ કે મૂડીનું પ્રમાણ એ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે. પછી આગળ આપણે લખ્યું છે તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું અને પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ લેણદારો, કારીગર વળતર અનામત ને કામદાર નફા ભાગ ભંડોળ ને પ્રોવિડન્ટ ફંડ ને પછી મૂડી ખાતા કરણ, ફેનિલ અને ફરસીદની આપણને મૂડી આપી છે. પછી મિલકત લેણા બાજુની વાત કરીએ તો પાઘડી, જમીન, મકાન ને પેટર્ન ને યંત્રો, દેવાદારો, માઇનસ ગાલખાત અનામત ને સ્ટોક ને બેંક ને પછી નીચે આપણને શરતો આપી છે. ઉપરની તારીખે ફરસીદ નિવૃત્ત થાય છે. ફરસીદ મતલબ 3જા નંબરનો ભાગીદાર નિવૃત્ત થાય છે. ભાગીદારોએ એવું નક્કી કર્યું કે કરણ અને ફેનિલનું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રાખવું. મતલબ નવું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રાખવું. પાઘડીનું મૂલ્યાંકન ₹80,000 થી કરવું. પેટર્નના ₹60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે, જે કુલ 4 વર્ષ માટેના છે. મતલબ છેલ્લા વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે આ વાર્ષિક હિસાબનો હવાલો આપવાનો રહી ગયો છે. તો 60,000/4 મતલબ ₹15,000ની માંડીવાળાની એન્ટ્રી કરવાની બાકી છે, તે આપણે કરી નાખીશું. યંત્રો પર 10% ઘસારો માંડીવાળો, મતલબ યંત્રોની કિંમત 10% ઓછી છે, મતલબ 10% યંત્રોની કિંમત આપણે ઘટાડીશું. પછી દેવાદારોથી ₹3,000 ઘાલખાદ માંડી વાળવી. ફરસીદને ₹20,000 ચૂકવી આપવા. સ્ટોકની બજાર કિંમત ₹54,000 છે. નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવી. જૂની પેઢીની કુલ મૂડી મતલબ કેટલી? તો કે સર 4 લાખ. એટલે નવી પેઢીની કુલ મૂડી ₹4 લાખ રાખવી, જે નવા નફા નુકસાનના પ્રમાણમાં
મતલબ 2:3 માં રાખવાની છે. આગળ એ જ વસ્તુ લખી છે. જો આ મૂડી કરણ અને ફેનિલ તેમના નવા નફાનુકસાનના પ્રમાણમાં રાખશે. જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરવા. મતલબ જો કોઈ ભાગીદારની મૂડી ખૂટતી હોય તો તેની પાસેથી તેટલી રકમ ચેકથી મંગાવી લેવાની છે. અને જો કોઈ પણ ભાગીદારની મૂડીમાં સરપ્લસ હોય, તેમની મૂડીનો વધારો હોય, તો તેટલી મૂડી ચેકથી આપણે પરત કરવાની છે. અને પછી લાસ્ટમાં એમને લખ્યું છે તૈયાર કરો પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, બેંક ખાતું અને પાકું સરવૈયું. અહીંયા આપણને બેંક સિલક આપી છે અને બેંક ખાતું તૈયાર કરવાનું કહ્યું છે. તો આપણને જો કોઈ સૂચના ન આપી હોત તો સામાન્ય રીતે આપણે કયું ખાતું બનાવીએ છીએ? તો કે સર રોકડ / બેંક ખાતું. તો અહીંયા પણ આપણે રોકડ / બેંક ખાતું બનાવશો તો પણ ચાલશે. અને એમને ક્લિયર કહ્યું છે બેંક ખાતું તૈયાર કરો, તો ખાલી બેંક ખાતું શબ્દ લખશો તો પણ ચાલશે. હવે દાખલો ગણવા માટેના 0 સ્ટેપની વાત કરીએ તો અહીંયા અંદાજે 40% પેજમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું. તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. સામેના પેજ ઉપર અથવા તો બીજા પેજ ઉપર અંદાજે 30% પેજમાં બેંક ખાતું બનાવીશું. અને તેના નીચે અંદાજે 70% પેજમાં ફરસીદની નિવૃત્તિ બાદનું આપણે પાકું સરવૈયું બનાવીશું. અને હા, દરેક દાખલાની જેમ આ ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ ખાના પાડીને મારી સાથે સાથે દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે. ચલો અહીંયા દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ આપણું કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા અંદાજે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું. તેની નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા. અને ફરસીદ ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે ફરસીદના કોલમમાં તેની નામની નીચે નિવૃત્તિનો ની લખી નાખ્યો. અને અહીંયા બેંક ખાતું બનાવ્યું અંદાજે 30% પેજમાં. અને તેની નીચે અંદાજે 70% પેજમાં તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું બનાવ્યું. મતલબ કે ફરસીદની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું બનાવ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શેનું હતું? મૂડી ખાતાની અને રોકડ ખાતાની. આ દાખલાની વાત કરીએ તો બેંક ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 2 લાખ, 1,20,000 અને 80,000. અને બેંક ખાતાની બાકી 40,000. તો લખી નાખો. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં જમા બાજુ.
બાકી આગળ લાવ્યા. કેટલી? તો કરણની 2 લાખ, ફેનિલની 1,20,000 અને ફરસીદને 80,000 રૂપિયા. અને બેંક ખાતાની બાકી બેંક ખાતામાં ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા 40,000 રૂપિયા. ચલો દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર બીજું સ્ટેપ શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. મુક્ત અનામતોના કેટલા નામ હતા? 5 નામ. તે હવે બોલવાની જરૂર નથી કારણ કે પ્રવેશના ચેપ્ટરથી બોલતા આવીએ છીએ. અને અવાસ્તવિક મિલકતના કેટલા નામ? 3 નામ. હવે જુઓ તો 5 માંથી એક મુક્ત અનામત આપેલ છે તો કે સરના આ કારીગર વળતર અનામત, એને તો આપણે ચોક્કસ હેતુ માટેની અનામત કહીએ છીએ. અને કામદાર નફા ભાગ ભંડોળ અને કામદારોના બચત ખાતા એ તો પ્રોવિડન્ટ ફંડ જેવું પેઢીનું દેવું છે. મતલબ મુક્ત અનામત એક પણ આપેલ નથી. અવાસ્તવિક મિલકત આપણને પણ આપેલ નથી. તો બીજા નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું, એક પણ એન્ટ્રી કર્યા વગર. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 3, ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. અને ચોક્કસ હેતુ માટેની 2 અનામત, રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. જો તો 2 માંથી કેટલી આપેલ છે? 1 આપણને આપેલ છે. કારીગર વળતર અનામત કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. અને કયા ચોક્કસ હેતુ માટેની અનામત છે? તો કે અકસ્માતના દાવાની ચૂકવણી કરવા માટે, અકસ્માતના દાવાની ચૂકવણી માટેની જોગવાઈ કરવા માટે. અને કેટલી ચૂકવણીની જરૂર છે, કેટલી જોગવાઈ કરવાની જરૂર છે તેની માહિતી આપણને ક્યાં આપી હશે? જરૂર હશે તો હવાલામાં. જો તો હવાલામાં ક્યાંય અકસ્માતના દાવાની જોગવાઈ વિશે વાત કરી છે? અકસ્માત વિશે વાત કરી છે? તો કે સરના. તો કશો વાંધો નહીં. 12,000 રૂપિયા આપણે અનામત બચાવીને રાખેલ છે. તેમાંથી જોગવાઈની કેટલા રૂપિયાની જરૂરિયાત છે? 0 રૂપિયાની. તો 12,000 - 0 મતલબ 12,000. 12,000 પૂરેપૂરી રકમ મુક્ત થઈ ગઈ. તો એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દો. મતલબ 5:3:2. આ તો વહેંચી દઈએ 12,000 રૂપિયાને 5:3:2 માં. ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ લખો. કારીગર વળતર અનામત ખાતે. હવે 12,000 ને 5:3:2 માં વેચશો એટલે જેમનો સરવાળો થશે 5 + 3 + 2 એટલે 10. તો 12,000 ભાગ્યા 10 એટલે એક ભાગની કિંમત કેટલી થશે? 1,200. 1,200 ગુણ્યા 5 એટલે 12 × 5 = 60 મતલબ 6,000. 1,200 ગુણ્યા 3 એટલે 12 × 36 મતલબ 3,600. અને 1,200 ગુણ્યા 2 મતલબ 2,400. થઈ ગયા કુલ 12,000. 3 ને 2 5 ને 1 6 + 6 એટલે 12,000 રૂપિયા 5:3:2 માં. આ 5:3:2 માં કમ્પ્લીટ. કારીગર વળતર અનામત તો કે સર 12,000 રૂપિયા. એમાંથી કેટલા રૂપિયાની જોગવાઈ કરી? 0 રૂપિયાની. મતલબ બધા 12,000 રૂપિયા મુક્ત થઈ ગયા. એટલે બીજા સ્ટેપની અનામતની જેમ 12,000 રૂપિયા જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દીધા. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 4. ચોથું સ્ટેપ શેનું હતું? પાઘડી અંગેની નોંધ કરો. અને પાઘડી અંગેની નોંધમાં અહીંયા ફક્ત 2 જ મુદ્દા. પહેલો મુદ્દો કયો? જો કોઈ ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વાળો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. તો 40,000 ને માંડી વાળો મૂડી ખાતામાં ઉધાર બાજુ. અહીંયા સામેના ખાતાનું નામ લખાય છે પાઘડી ખાતે. 40,000 ભાગ્યા જેમનો સરવાળો 10 એટલે એક ભાગની કિંમત થશે 4,000 રૂપિયા. 4,000 ગુણ્યા 5 એટલે 5 × 4 = 20,000. 4,000 ગુણ્યા 3
મતલબ 12,000 રૂપિયા, 4,000 ગુણ્યા 2 મતલબ 8,000 રૂપિયા. હવે વાત કરીએ પાઘડીના હવાલાની. તો પાઘડીનો હવાલાની શું નોંધ થાય નિવૃત્તિના ચેપ્ટરમાં? જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેના ભાગની પાઘડી તેના મૂડી ખાતે જમા કરો અને ચાલુ રહેતા ભાગીદાર ખાતે ઉધાર કરો લાભના પ્રમાણમાં. અને તે હવાલાની રકમ શોધવાની બે પદ્ધતિ. જો આપણને લાભનું પ્રમાણ આપ્યું હોય તો જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેના ભાગની પાઘડી શોધીને તેના ખાતે જમા કરી નાખવાની અને લાભના પ્રમાણમાં ચાલુ રહેતા ભાગીદારો ખાતે નવી પેઢીના ભાગીદારો ખાતે ઉધાર કરી દેવાની. અને જો આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોય તો લાભનું પ્રમાણ શોધવા જવાની જરૂર નથી. કારણ કે ઘણી વખત લાભનું પ્રમાણ કોઈ ભાગીદારનું ઋણમાં આવશે. મતલબ બાકીના ભાગીદારને હંમેશા લાભ જ થતો હોય એવું જરૂરી નથી. ચાલુ રહેતા ભાગીદાર પૈકી કોઈ ભાગીદાર ત્યાગ કરતો હોય તેવું પણ બની શકે. પણ આપણે લાભનું પ્રમાણ શોધવું જ નથી. આપણે શું કરવાનું છે? જો આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોય તો પેઢીની કુલ પાઘડી જૂના પ્રમાણમાં જમા કરો, નવા પ્રમાણમાં ઉધાર કરો અને તફાવત શોધી નાખો. ઉધાર કે જમા એટલે તરત જ આપણને પાઘડીના હવાલાની રકમ મળી જશે. જો તો ના દાખલામાં આપણને લાભનું પ્રમાણ આપેલ છે કે નવું નફા નુકસાનનું પ્રમાણ? તો કે સર નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે. તો અહીંયા પાઘડીના હવાલાની આપણે ફેર વર્કિંગ નોટ કરશો તો પણ ચાલશે અને રફ વર્કિંગ નોટ કરશો તો પણ ચાલશે. અગાઉ 5 થી 6 દાખલામાં આપણે પાઘડીના હવાલાની ફેર વર્કિંગ નોટ કરીને મેં બતાવેલ છે. તો આ દાખલામાં હું રફ વર્કિંગ નોટ કરી નાખું છું. તો તે રફ કામ હું અહીંયા જ લખી નાખું. જૂના પ્રમાણમાં જમા, આ જૂના પ્રમાણમાં જમા, નવા પ્રમાણમાં ઉધાર, આ નવા પ્રમાણમાં ઉધાર અને અહીંયા આપણે તફાવત લાવી નાખીશું. જો તો પેઢીની કુલ પાઘડી કેટલી નક્કી થઈ? તો કે સર પેઢીની કુલ પાઘડી નક્કી થઈ 80,000 રૂપિયા. એ જૂના પ્રમાણમાં જમા કરી નાખો અને નવા પ્રમાણમાં ઉધાર કરી નાખો. ભાગીદાર કોણ છે? તો કે સર કરણ, પછી ફેનિલ અને ફરસીદ. હવે 80,000 ને જૂના પ્રમાણમાં જમા મતલબ 5:3:2 માં જમા. તો 80,000 ભાગ્યા 10 એટલે 8,000. 8,000 ગુણ્યા 5 એટલે 8 પંચું 40,000 રૂપિયા. 8,000 ગુણ્યા 3 એટલે 8 તરી 24,000 રૂપિયા અને 8,000 ગુણ્યા 2 એટલે 8 દુ 16,000 રૂપિયા. અને નવા પ્રમાણમાં ઉધારમાં ફરસીદ નિવૃત્ત થાય છે એટલે નવા પ્રમાણમાં ફરસીદનો ભાગ ન હોય. નવું પ્રમાણ કેટલું? 2:3. 80,000 ને 2:3 માં તો જેમનો સરવાળો 5 એટલે 80,000 ભાગ્યા 5 એટલે 16,000. 16,000 ગુણ્યા 2 એટલે 32,000 રૂપિયા. 16,000 ગુણ્યા 3 એટલે 16 તરી 48,000 રૂપિયા. હવે તફાવત શોધી નાખો. 40,000 ને 32,000 વચ્ચેનો તફાવત 8,000. કયો તફાવત? જે રકમ મોટી હોય તે તફાવત ગણાય. 40,000 મોટી રકમ છે મતલબ જમા તફાવત. પછી 24,000 ને 48,000 વચ્ચેનો તફાવત મતલબ 24,000. કયો તફાવત? તો 48,000 મોટી રકમ છે મતલબ ઉધાર તફાવત. 16,000 ને ડેશ મતલબ 16,000 તફાવત. કયો તફાવત? જમા તફાવત. અને ઉધાર જમાની રકમો અહીંયા કેવી થઈ જશે? સરખી થઈ જશે. અને અગાઉ મેં તમને વાત કરી તે પ્રમાણે હવે આના ઉપરથી કોઈ વિદ્યાર્થીને જો પાઘડીની આમનો ન દેખાતી હોય તો તેને કોમર્સનો વિદ્યાર્થી ન કહેવાય. ક્લિયર આમનો દેખાય છે તો કે સર શું આમનો દેખાય છે? ફેનિલના મૂડી ખાતે ઉધાર 24,000 રૂપિયા. તે કરણના મૂડી ખાતે જમા 8,000 અને તે ફરસીદના મૂડી ખાતે જમા 16,000 રૂપિયા. અને આમનોની ખતવણી કરવામાં જે બે રકમ હોય તેની પહેલા ખતવણી કરાય જેથી કરીને એન્ટ્રી સમજવામાં આપણને સરળતા રહે. મતલબ કરણના મૂડી ખાતે જમા 8,000 અને ફરસીદના મૂડી ખાતે જમા 16,000 લખી નાખો. 8,000 અને 16,000
અહીંયા કરણના મૂડી ખાતે જમા 8,000 અને ફરસીદના મૂડી ખાતે જમા 16,000 રૂપિયા. અહીંયા ડેશ અને ફેનિલના મૂડી ખાતે ઉધાર 24,000 રૂપિયા. પણ સામેના ખાતાનું નામ લખવા માટે બે એન્ટ્રી થશે, એક 8,000 ની અને બીજી 16,000 ની. અહીંયા ડેશ કરી નાખો અને સામેના ખાતાના નામ લખી નાખો. તો અહીંયા શું લખાય છે? ફેનિલના, હા પણ શું, મૂડી ખાતે. અહીંયા 8,000 ની સામે શું લખાય છે? તો કેસર કરણના મૂડી ખાતે. તો લખો કરણના, હા પણ શું, મૂડી ખાતે. અને 16,000 ના સામેના ખાતાનું નામ ફરસીદના મૂડી ખાતે. કમ્પ્લીટ, એકદમ સિમ્પલ. પેઢીની કુલ પાઘડી 80,000 રૂપિયા જૂના પ્રમાણમાં જમા કરો અને નવા પ્રમાણમાં ઉધાર કરો. એટલે તરત જ તમને જમા કે ઉધાર પાઘડીના હવાલાની રકમ મળી જશે. અને આ વર્કિંગ નોટ તમે ફેર કરી હોત તો પણ ચાલત, પણ બોર્ડની એક્ઝામમાં આ વર્કિંગ નોટના કોઈ જ માર્ક્સ હોતા નથી. એટલે મેં આ દાખલામાં રફ કામ કરી નાખ્યું. ચલો દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 5મો. 5મું સ્ટેપ શેનું હતું? તો કેસર હવાલાની નોંધ કરો. કરી નાખીએ. હવાલાની નોંધમાં પહેલા હવાલાની વાત કરીએ તો નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, તેની કોઈ જ એકાઉન્ટિંગ એન્ટ્રી થાય નહીં. જ્યાં જરૂર પડે ત્યાં તેનો ઉપયોગ થાય. બીજા હવાલામાં પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 80,000 થી કરવું, એની એન્ટ્રી આપણે ચોથા નંબરના સ્ટેપમાં કરી નાખી. ત્રીજા નંબરનો હવાલો પેટર્નના રૂપિયા 60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે, જે કુલ 4 વર્ષ માટેના છે. મતલબ પેટર્નની 60,000 રૂપિયાની રકમ કુલ 4 વર્ષમાં માંડી વાળવાની છે. તો 60,000 ભાગ્યા 4, મતલબ દર વર્ષે કેટલા રૂપિયા માંડી વાળવાના થશે? 15,000 રૂપિયા. અને 15,000 રૂપિયા ચાલુ વર્ષના માંડી વાળવાના બાકી રહી ગયેલ છે. તો આપણે માંડી વાળીએ 15,000 રૂપિયા. તો 60,000 માઇનસ 15,000 રૂપિયા. તો પેટર્ન કેટલા રૂપિયાના થઈ જશે? 45,000 રૂપિયાના. લખો પેટન્ટ 45,000 રૂપિયા. અહીંયા વાર્ષિક હિસાબનો દાખલો નથી, એટલે પેટર્ન ઇનર કોલમમાં 60,000 રૂપિયા માઇનસ માંડી વાળે 15,000 રૂપિયા અને આઉટર કોલમમાં 45,000 રૂપિયા. કેવી રીતે એકાઉન્ટિંગ એન્ટ્રી આપવાની નથી. અહીંયા તો પેટર્નના માંડી વાળવાની રકમનો હવાલો વાર્ષિક હિસાબ વખતે રહી ગયેલ છે. હવે 60,000 રૂપિયાના પેટર્ન 45,000 રૂપિયાના થઈ ગયા, મતલબ 15,000 રૂપિયાનું નુકસાન. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 15,000 રૂપિયા અને સામેના ખાતાનું નામ લખાય છે પેટર્ન ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો ચોથો હવાલો યંત્રો પર 10% ઘસારો માંડી વાળો. અહીંયા પુનર્ગઠન વખતે યંત્રો પર 10% ઘસારો માંડી વાળો, મતલબ યંત્રોની કિંમત 10% ઓછી ગણવી. તો ઓછી ગણી નાખીએ. મતલબ કે કોઈ સમયનું પરિબળ ધ્યાનમાં લેવાનું નથી કે 3 મહિનાનો ઘસારો કે 6 મહિનાનો ઘસારો કે 12 મહિનાનો ઘસારો. યંત્રો કેટલાના આપણને આપેલ છે? 80,000 રૂપિયાના અને 10% ઘસારો માંડી વાળો. તો 80,000 માઇનસ 10% એટલે 72,000 રૂપિયા. તો લખો યંત્રો કેટલા રૂપિયાના લખાય છે? 72,000 રૂપિયાના. અને 8,000 રૂપિયા યંત્રોની કિંમત ઘટી, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને અહીંયા સામેના ખાતાનું નામ લખાય છે યંત્રો ખાતે. અને ખાસ ધ્યાન રાખજો, આ 8,000 ની એન્ટ્રી ઘસારા ખાતે ઉધાર અથવા યંત્રો પર ઘસારા ખાતે ઉધાર, તે યંત્રો ખાતે જમા એવી આમ નોંધ નથી થતી. અહીંયા આમ નોંધ શું થાય છે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 8,000 રૂપિયા, તે યંત્રો ખાતે જમા 8,000 રૂપિયા. ચલો પછીના હવાલાની વાત કરીએ તો દેવાદારોમાંથી રૂપિયા 3,000 ઘાલ ખાદ માંડી વાળવી. હા તો કઈ વાંધો નહીં, દેવાદારોમાંથી 3,000 રૂપિયા ઘાલ ખાદ માંડી વાળવા વિશે વાત કરી છે. ઘાલ ખાદ અનામત વિશે કઈ વાત કરી નથી. અને અહીંયા આપણને પાકા સળિયામાં દેવાદારોના ખાતાની બાકી આપી છે 35,000 રૂપિયા અને ઘાલ ખાદ અનામતના ખાતાની બાકી આપી છે 5,000 રૂપિયા.
હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણને ઘાલખાત અનામત કેટલી રાખવી એના વિશે કોઈ જ સૂચના નથી આપી. તો એનો મતલબ એવો થાય ઘાલખાત અનામત ખાતાની બાકી જેમ છે તેમની તેમ જ રાખવાની છે, મતલબ 5000 જ રાખવાની છે. પરંતુ અહીંયા ટેક્સબુકના લેખકશ્રીઓને દાખલો ગણવામાં ભૂલ થયેલી છે. એ લોકો અહીંયા એવી ધારણા કરે છે કે અમે ઘાલખાત અનામત વિશે કોઈ માહિતી ન આપી હોય, ઘાલખાત અનામત કેટલી રાખવાની છે એના વિશે કોઈ માહિતી ન આપી હોય, તો તેનો મતલબ તમારે એવો સમજવાનો છે, અથવા તો અમે એવો સમજીએ છીએ કે ઘાલખાત અનામતની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, મતલબ ઘાલખાત અનામત ₹0 રાખવાની છે. ટૂંકમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની એક્ઝામ આપતી વખતે જો ઘાલખાતની તમને વાત કરી હોય કે ઘાલખાત ₹3000 માંડી વાળો અને ઘાલખાત અનામતની વાત ન કરી હોય, તો તેનો મતલબ એવો થયો કે ઘાલખાત અનામત રાખવાની જરૂરિયાત નથી. પરંતુ 12મું ધોરણ પાસ કર્યા પછી તમે કોઈ પણ યુનિવર્સિટીની એક્ઝામ આપો કે CMA ની એક્ઝામ આપો, તો ત્યાં તેનો મતલબ તમારે શું કરવાનો રહેશે કે ઘાલખાતની વાત કરી હોય અને ઘાલખાત અનામત વિશે વાત ન કરી હોય, તો તેનો મતલબ એવો થાય કે ઘાલખાત અનામતની હાલની જે સપાટી છે તે તેમને તેમ શું કરવાની છે, જાળવી રાખવાની છે. અહીંયા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વાત કરીએ તો ઘાલખાત અનામત ₹0 રાખવાની છે. તો કઈ વાંધો નહીં, રાખી દઈએ. દેવાદારોના ખાતાની બાકી ₹35000 લખો. દેવાદારો ₹35000 માઇનસ ઘાલખાત ₹3000 એટલે કેટલા થશે? તો કે સર ₹32000. અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપવા માટે ઘાલખાત અનામતની વાત નથી કરી, મતલબ ₹0 રાખવાની છે. એટલે આઉટર કોલમમાં જશે ₹32000. હવે બીજી એન્ટ્રીની વાત કરીએ તો જૂની પેઢીના ચોપડે ઘાલખાત અનામત ખાતાની બાકી કેટલી છે? તો ₹5000. 5000 માઇનસ 3000 માઇનસ 0 મતલબ ₹2000 પ્લસ. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા લખી નાખો. શું લખશો? તો કે ઘાલખાત અનામત ખાતે. અહીંયા હું રફ વર્ક પણ કરી નાખું. જૂની પેઢીના ચોપડે ઘાલખાત અનામત ખાતાની બાકી 5000 માઇનસ ઘાલખાત 3000 માઇનસ ઘાલખાત અનામત 0. તો 5 માઇનસ 3 માઇનસ 0 તો કેટલા રૂપિયા આવશે? તો કે સર ₹2000. અને આનું પરિણામ જો ઋણ આવ્યું હોત તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ, અને પહેલી રકમ કરતા બીજી રકમ મોટી હોત તો તે તફાવતને નામ આપત ઘાલખાત અને બાકીના તફાવતને નામ આપત ઘાલખાત અનામત. અને તેમ છતાંય તેવા હવાલા આપણે પ્રવેશના ચેપ્ટરમાં બહુ સોલ્વ કર્યા છે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો છઠ્ઠો હવાલો, ફરશીદને ₹20000 ચૂકવી આપવા. એનો મતલબ એવો થયો ફરશીદ જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેની લેણી નીકળતી રકમમાંથી 20000 ચૂકવી આપવાના છે, અને બાકીની લેણી નીકળતી રકમ તેની લોન ખાતે આપણે ટ્રાન્સફર કરવાની છે. તો ફરશીદને ₹20000 ચૂકવીએ તો ફરશીદના મૂડી ખાતે ઉધાર ₹20000 અને રોકડ જાય તો જમા. એટલે સામેના ખાતાનું નામ અહીંયા લખાય છે બેંક ખાતે, અને ₹20000 ની બીજી એન્ટ્રી અહીંયા લખી નાખો. બેંક ખાતામાં જમા બાજુ સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? ફરશીદના મૂડી ખાતે. હવે ફરશીદની જે કઈ લેણી નીકળતી રકમ હશે તે આપણે ક્યાં લઈ જઈશું? અહીંયાથી તેની લોન ખાતે લઈ જઈશું. ચલો પછીના હવાલાની વાત કરો તો સાતમો હવાલો, સ્ટોકની બજાર કિંમત ₹54000 છે. બજાર કિંમત આપણને આપી જ દીધી છે તો લખી નાખો. ₹54000 મિલકત લેણા બાજુ. હા પણ શેના? સ્ટોકના. હવે સ્ટોક હતો કેટલાનો જો તો જરાક. તો સ્ટોક હતો ₹53000 નો, થયો કેટલાનો?
તો કે સર 54,000 રૂપિયાનો. તો સ્ટોકની કિંમત 1,000 રૂપિયા વધી, મતલબ નફો થયો. જમા કરો, સામેના ખાતાનું નામ લખો, સ્ટોક ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવી. આ મૂડી કરણ અને ફેનિલ તેમના નવા નફા પ્રમાણે રાખશે. જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરવા. હા તો કશો વાંધો નહીં, તેની ગણતરી આપણે ક્યારે કરીશું? 7મું સ્ટેપ કમ્પ્લીટ થયા પછી 8મા નંબરના સ્ટેપ વખતે. હવે અત્યારે વાત કરીએ દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 6. હવે 6થું સ્ટેપ શેનું હતું? પાકા સરવાયાની બાકીની વિગતો નોંધો, બાકીની એન્ટ્રી કરો. તો પહેલા મૂડી દેવા બાજુ નજર કરીએ તો લેણદારો 16,000 રૂપિયા બાકી છે, તેમના તેમ લખી નાખો. અંદાજે એટલે જ લખો 16,000 રૂપિયા. હા પણ શેના? તો કે સર લેણદારોના. ચલો પછી વાત કરીએ તો લેણદારોની એન્ટ્રી આપણે કરી. કારીગર વળતર અનામતની નોંધ આપણે ત્રીજા સ્ટેપમાં કરી. કામદાર નફા ભાગ ભંડોળ બાકી છે 30,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ 45,000 રૂપિયા. બંને લખી નાખો. 30,000 રૂપિયા અને 45,000 રૂપિયા. આ 30,000 રૂપિયા અને આ 45,000 રૂપિયા. આ 30,000 રૂપિયા શેના? કામદાર નફા ભાગ ભંડોળ. અને 45,000 રૂપિયા શેના? તો કે સર પ્રોવિડન્ટ ફંડના. ચલો પછી બાકીની એન્ટ્રીની વાત કરીએ. મૂડી દેવા બાજુ તો કામદાર નફા ભાગ ભંડોળ નોંધી નાખ્યું, પ્રોવિડન્ટ ફંડ પણ નોંધી નાખ્યું. મૂડી ખાતાની તો નવી બાકી આવશે. પાઘડી માંડીવાળી જમીન મકાન 2 લાખ બાકી છે, લખી નાખો. 2 લાખ એમના એમ જ. આ 2 લાખ શેના? તો કે સર જમીન મકાનના. આ જમીન મકાન. ચલો ત્યારબાદ બાકીની એન્ટ્રીની વાત કરીએ તો પેટન્ટ આવી ગયા, યંત્રો આવી ગયા, દેવાદારો અને ઘાલ ખાતાના ખાતાની બાકી લખી નાખી, સ્ટોક આવી ગયો અને બેંક ખાતાની તો નવી બાકી લખીશું. હવે વાત કરીએ દાખલો ગણવા માટેનું 7મું સ્ટેપ. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લેણી રકમનો હિસાબ ચૂકતે કરો. તો 7મું સ્ટેપ કરી નાખીએ. પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો ઉધાર બાજુ 15 ને 8 23 અને આ બાજુ તો 3,000, મતલબ ઉધાર બાકી આવે છે. ઉધાર બાજુનો સરવાળો પહેલા કરો. 15 ને 8 મતલબ 23,000 રૂપિયા. અહીંયા 23,000 રૂપિયા લખો. એ 23,000 કુલ સરવાળો અહીંયા દર્શાવો અને 23,000 માંથી 3,000 બાદ કરો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી 20,000 રૂપિયા. અને આ ઉધાર બાકી શું દર્શાવે છે? ખોટ. ક્યાં લઈ જવાશે? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારના મૂડી ખાતે? જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં, મતલબ કરણ, પછી ફેનિલ અને ફરસીત. હવે 20,000 ને 5:3:2 માં એટલે એક ભાગની કિંમત 2,000. 2,000 ગુણ્યા 5 એટલે 10,000 રૂપિયા. 2,000 ગુણ્યા 3 6,000 રૂપિયા. 2,000 ગુણ્યા 2 મતલબ 4,000 રૂપિયા. અને આની ક્રોસ એન્ટ્રી કરાવી દો. 10,000 6,000 ને 4,000. આ 10,000 આ 6,000 અને 4,000 રૂપિયા. સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? પુનઃ મૂલ્યાંકન ખાતે. જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેની લેણી નીકળતી રકમ ગણો. તો ફરસીદની લેણી નીકળતી રકમ. તો ફરસીદનો જમા બાજુનો સરવાળો પહેલા કરો. અહીંયા જમા બાજુના સરવાળા લખીશું, અહીંયા ઉધાર બાજુના સરવાળા લખીશું. ચલો ફરસીદની વાત કરીએ તો 80 મતલબ 82,400. આ 82,400 પ્લસ 16,000 એટલે થશે 98,400 રૂપિયા. આ 98,400 એ 98,400 ને અહીંયા લખો. 98,400
એની આખરની બાકી ન હોય. 98,400 માંથી 8 ને 4 12 ને 20 32,000 માઇનસ 32,000 બાદ કરો એટલે 66,400. આ 66,400 તેની બાકીની લેણી નીકળતી રકમ ક્યાં લઈ જઈશો? જે તે ભાગીદારના મતલબ ફરસીદની લોન ખાતે. તો અહીંયા લખી નાખો ફરસીદની આ પણ શું લોન ખાતે. અને બેલેન્સિંગ ફિગર શોધી એટલે ક્વેશ્ચન માર્ક. આ 66,400 રૂપિયા ફર્સ્ટની લોન એ આપણું દેવું કહેવાય. અહીંયા લખી નાખો ફરસીદની લોન કેટલા રૂપિયા? 66,400 રૂપિયા. આ 66,400 રૂપિયા. હવે જો આપણને પેલો મૂડીનો હવાલો ન આપ્યો હોત તો બાકીના ભાગીદારોના મૂડી ખાતાની બાકી અને બેંક ખાતાની બાકી પાકા સરનામાં લખી નાખત એટલે આપણો દાખલો પૂરો થઈ જાત. પરંતુ અહીંયા આપણને 8મા નંબરના હવાલામાં સ્પષ્ટ સૂચના આપી છે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. આ મૂડી કરણ અને ફેનિલ તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરવા એ તો કોઈ સૂચના ન આપી હોય તો તફાવતની રકમ રોકડ બેંક ખાતામાં જાય. તો તેની માટે આપણે અહીંયા વર્કિંગ નોટ કરી નાખીશું. લખો શું લખશો? વર્કિંગ નોટ. એ નીચે જરાક અંડરલાઈન કરી નાખો. શેની વર્કિંગ નોટ છે? તો કે મૂડી ખાતાના તફાવતનો આ પણ શું હવાલો. કોઈ પૂછે કેવો વાલો તો શું કહેવાય? હવાલો. અને એના ખાના પાડી દો. આ ઉપરની ડિટેલ્સ લખીશું. પછી નવી પેઢીના બે ભાગીદારો માટેની 2 લાઈન અને આ કુલ રકમ લખવા માટેની 1 લાઈન. આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન. અહીંયા ભાગીદારના નામ લખશું. અહીંયા હવાલા બાદની ખરેખર મૂડી, નવી પેઢીમાં રાખવાની મૂડી અને અહીંયા તફાવતની રકમ આપણે આપીશું. લખી જ નાખો ડિટેલ્સ. ભાગીદાર પછી હવાલા બાદની મૂડી અથવા તો હવાલા બાદની શું લખાય? ખરેખર મૂડી. પછી અહીંયા લખીશું નવી પેઢીમાં હા પણ શું રાખવાની મૂડી મતલબ મૂડી ખાતાની આખરની બાકી. અને અહીંયા આપણને તફાવત મળી જશે. અને તફાવત ક્યાં લઈ જઈશું? તો કેસર બેંક ખાતે. હવે અહીંયા નવી પેઢીના ભાગીદારોની વાત કરીએ તો કરણ અને ફેનિલ. ફરસીદ તો નિવૃત્ત થયો. અહીંયા કુલ હવાલા બાદની ખરેખર મૂડી મતલબ હાલની મૂડી જમા બાજુની રકમમાંથી ઉધાર બાજુની રકમો બાદ કરી નાખો તો તેને હવાલા બાદની મૂડી કહેવાય. પહેલા કરણની વાત કરીએ તો 6 8 14 અને 2 લાખ મતલબ 2,14,000 જમા બાજુની રકમનો સરવાળો. એમાંથી ઉધાર બાજુની રકમ 20,000 ને 10,000 મતલબ 30,000 બાદ કરો એટલે 1,84,000. કરણની હવાલા બાદની મૂડી 1,84,000 રૂપિયા. હવે વાત કરીએ ફેનિલની તો 1,20,000 ને 3,600 મતલબ 1,23,000 ને 600 માઇનસ ઉધાર બાજુની રકમની વાત કરીએ તો 20 અને 22 આ મતલબ 42,000 માઇનસ 42,000 એટલે 81,600. એટલે આની મૂડી આવશે 81,000 ને 600. કુલ સરવાળો 81,600 પ્લસ 1,84,000 એટલે 2,65,000 ને 600. આ 2,65,000 ને 600. હવે નવી પેઢીની કુલ મૂડી કેટલી થશે? તો આપણને સ્પષ્ટ સૂચના આપી છે નવી પેઢીની કુલ મૂડી કેટલી રાખવાની છે? જૂની પેઢીની કુલ મૂડી જેટલી. જૂની પેઢીની કુલ મૂડી કેટલી છે? 4 લાખ રૂપિયા. એટલે નવી પેઢીની કુલ મૂડી 4 લાખ રૂપિયા રાખવાની છે.
કયા પ્રમાણમાં? નવા નફાંશના પ્રમાણમાં. નવું નફાંશનું પ્રમાણ કેટલું છે? 2:3. તો 4 લાખ ભાગ્યા 5, તો 40 ભાગ્યા 5 મતલબ 8 × 5 = 40, એટલે એક ભાગની કિંમત 80,000 રૂપિયા, અને 80,000 ગુણ્યા 2 એટલે થશે 1,60,000, અને 80,000 ગુણ્યા 3 એટલે થશે 2,40,000. તમે એવું લાગે તો 4 લાખને 2:3 માં કેલ્સીથી વહેંચજો હો ને. ચલો હવે વાત કરીએ તફાવતની. 1,84 - 1,60,000 - 1,60,000 એટલે 24,000 રૂપિયા, પ્લસ તફાવત 24,000 રૂપિયા મતલબ સરપ્લસ છે, એને પરત કરશું. 81,600 - 2,40,000 એટલે માઇનસ 1,58,400, 1,58,400. એની મૂડીની તૂટશે તો એટલા રૂપિયા મંગાવી લઈશું, અને કુલ તફાવત આમ સરવાળો કરશો તો પણ ચાલશે, અને આ કુલમાંથી આ કુલ રકમ બાદ કરશો તો પણ ચાલશે. માઇનસ 1,58,400 પ્લસ 24,000 તો માઇનસ 1,34,400, અને આ બાદ બાકી કરશો તો પણ આવી જશે. 2,65,600 માઇનસ 4 લાખ એટલે આ થયા માઇનસ 1,34,400. જો કે આ રકમની આપણે કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. ચલો હવે આના ઉપરથી આપણને તફાવતના હવાલાની રકમ મળી ગઈ, અને મૂડી ખાતાની આખરની બાકી પણ મળી ગઈ. પહેલા હું તફાવતની વાત કરું તો કરણનો 24,000 રૂપિયાનો સરપ્લસ, તેને પરત કરો. તો કરણના મૂડી ખાતે ઉધાર આ 24,000 રૂપિયા, અને સામેના ખાતાનું નામ લખાય બેંક ખાતે. અને ફેનિલની વાત કરીએ તો તેની મૂડી તૂટ 1,58,400 તેની પાસેથી મંગાવો, એટલે એના મૂડી ખાતે જમા 1,58,400. મારે લખવામાં ભૂલ નથી થઈ ને? 1,58,400 ના, એટલે ક્રોસ એન્ટ્રી થશે કયા ખાતે? બેંક ખાતે. ચલો આ બંનેની ક્રોસ એન્ટ્રી આપી દઈએ. 24,000 ને 1,58,400, 24,000 રૂપિયા આ કરણને પરત કર્યા. તો અહીંયા લખો, શું લખશો? કરણના હા પણ શું મૂડી ખાતે. અને 1,58,400, 1,58,400 ફેનિલ પાસેથી મંગાવ્યા. તો અહીંયા લખી નાખો ફેનિલના હા પણ શું મૂડી ખાતે. અને હવે મૂડી ખાતાની આખર બાકી 1,60,000 ને 2,40,000 તે અહીંયા લખી નાખો. 1,60,000 અને 2,40,000. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. અને આખર બાકી અહીંયા પાકા સરવાળામાં દર્શાવી દો. ભાગીદારોની મૂડી અથવા તો મૂડી ખાતા. કોણ ભાગીદાર? કરણ અને ફેનિલ. કેટલા રૂપિયા? તો કે 1,60,000 અને 2,40,000 રૂપિયા. એટલે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ. કેટલી થશે? 2 ને 3 ને 4 લાખ. જૂની પેઢીની કુલ મૂડી પણ કેટલી હતી? 4 લાખ. આ જૂની પેઢીની કુલ મૂડી હતી આપણી 4 લાખ, અને કયા પ્રમાણમાં રાખવાની? 2:3 માં. એટલે આ 4 લાખને 2:3 માં વેચી દીધા. ચલો હવે મૂડી ખાતાના સરવાળા બંને બાજુના સરખા થઈ જશે, કારણ કે આપણે તફાવતનો હવાલો પણ આપી દીધો અને આખરની બાકી લખી નાખી, તો સરવાળા સરખા થઈ જશે. કરણની વાત કરીએ તો 2 અને 14 મતલબ 2,14,000. આ 2,14,000. અને ફેનિલની વાત કરીએ તો 1,20,000 પ્લસ 3,600 પ્લસ 1,58,400 એટલે થશે 2,82,000. આ સરવાળો થશે 2,82,000. એ અહીંયા લખી નાખો 2,14,000 અને 2,82,000. હવે જો કેટલો થાય છે? તો 20 ને 10 30, આ 30,000 પ્લસ 24,000 પ્લસ 1,60,000 રૂપિયા એટલે 2,14,000 થઈ ગયા. આ થયા કેટલા? 24 ને 36 ને 42,
એટલે 42,000 પ્લસ 2,40,000 એટલે 2,82,000 રૂપિયા. હવે બેંક ખાતાની આખર બાકી શોધીને પાકા સરવાળામાં દર્શાવી દો એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. ચલો અહીંયા 1,58,400 પ્લસ 40,000 એટલે થશે 1,98,400. 1,98,400 એને અહીંયા લખો 1,98,400. એમાંથી કેટલા 20 ને 24 મતલબ 44,000 બાદ કરો એટલે 1,54,400. 1,54,400 એની સામે લખી નાખો બાકી આગળ લઈ ગયા અને બેલેન્સિંગ ફિગર શોધી છે ક્વેશ્ચન માર્ક 1,54,400 એને અહીંયા દર્શાવી દો 1,54,400. કઈ બાકી શેની બાકી તો કે બેંક શિલ્લક. હવે પાકા સરવાળાનો સરવાળો કરી નાખો એટલે બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ જશે. પહેલા મૂડી દેવા બાજુની વાત કરો તો 4 મતલબ 4,66,400 4,66,400 પ્લસ આની વાત કરીએ તો 46,000 પ્લસ 45,000 એટલે 5,57,400. આ થશે 5,57,400. એ સરવાળો અહીંયા લખી નાખો 5,57,400. હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરો તો 45,000 પ્લસ 72,000 પ્લસ આ થશે કેટલા તો કે સર 86,000. એ આ 86,000 પ્લસ 3 લાખ આ 3,54,400 એટલે 5,57,400 5,57,400 બંને બાજુનો સરવાળો પાકા સરવાળાનો પણ આપણો સરખો થઈ ગયો. તો કોઈ આપણને પૂછે કેવા કલે તો શું કહેવાય મેથેમેટિકલી પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. અને આ ગણેશ દાખલાની પીડીએફ ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં દરેક લેક્ચરની જેમ આપી દઉં છું. અત્યારે હાલ બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.